નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના ઉદ્યોગ સાહસિકતા કોન્ક્લેવમાં આપ સૌનું સ્વાગત કરું છું. આર્થિક વિકાસની ગતિમાં એ પરિણામ સારું મળશે, સાચું મળશે એની પૂર્વ શરત એ છે કે એ ગામ, જિલ્લા, દેશમાં અને રાજ્યમાં એ નવા નવા ઉદ્યોગ સાહસિકો પેદા થાય, આપણું એ ખેતી ઉપર એ ભારણ ઘટે. સમયના તાલ સાથે સરકારો પણ એ સમજી ચૂકી છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો અપ્રોચ છે એ જ વાસ્તવમાં વિશ્વની આર્થિક મહાસત્તાઓ છે એની સાથે આપણા દેશને પણ એક સ્તરે લઈ આવશે. તો થયું છે એવું કે આપણે પોતે ગુજરાતીઓ આપણે એવું કહીએ છીએ કે આપણે ઉદ્યોગ સાહસિકો છીએ, આપણે ખૂબ મહેનતુ છીએ, ઉદ્યમી છીએ, પરંતુ હજુ પણ સમાજનો ખૂબ મોટો એવો એ વર્ગ એ કોઈના કોઈ કારણોસર, ચાહે આર્થિક કારણો છે, ચાહે સામાજિક કારણો છે, ચાહે એ શૈક્ષણિક કારણો છે, આજે ઉદ્યોગ સાહસિકતાની એક મોટી એક જે ચેનલ છે એમાં આવવા એ મથી રહ્યો છે. આ બધા પરિબળોને ઓવરકમ કરીને એ મથી રહ્યો છે કે પોતે પણ ઉદ્યોગ સાહસિક થાય. આપણા ગુજરાતમાં એ ઉદ્યોગોના વિકાસની રફતાર 2003 પછી એટલે છેલ્લા 20-22 વર્ષોમાં જે ગતિએ આગળ વધી છે એમાં આપણે હવે એ વિચારવાનો સમય છે કે વાસ્તવમાં ઉદ્યોગ સાહસિકતામાં આપણું ગુજરાત એ છે ક્યાં, આપણે એક એવો અપ્રોચ ડેવલપ કર્યો છે. આપણે હંમેશા સિંગાપોર અને હોંગકોંગના ઉદાહરણો આપીએ છીએ કે ત્યાં એક જ અઠવાડિયામાં એ નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. આપણે પણ એ દિશામાં છીએ કે કોઈ નવો ધંધો શરૂ કરે, કોઈ વિચાર લઈને આવે, પોતે મૂડી લગાવે, એ પોતાના તમામ રિસોર્સિસ લગાવે તો એનો ઉદ્યોગ એ ઓછામાં ઓછા સમયમાં એ શરૂ થઈ જાય, ઓછામાં ઓછી સરકારી પ્રક્રિયામાં એ અટવાય અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો અપ્રોચની જે હું વાત કરું છું એ એક ઉદ્યોગ સાહસિકને પણ એ આપણા ગુજરાતમાં એ દેખાય. તો એ વાતાવરણ ઊભું કરવામાં આપણું ગુજરાત એ ક્યાં છે, એની સામે અવરોધો શું છે, પડકાર શું છે, આપણા સામે તકો શું છે, એની વાત આજે આ કોન્ક્લેવમાં આપણે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાસેથી એ જાણીશું, કેટલાક સવાલો પણ પૂછીશું. સર, ઉદ્યોગ સાહસિકતા કોન્ક્લેવમાં હું આપનું સ્વાગત કરું છું. સર, મારો પહેલો સવાલ એ છે કે વિશ્વના ઉત્પાદનોની સામે ટકી રહેવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા. આપણે એ પ્રયત્નો થકી એ ઉદ્યોગોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સારી ક્વોલિટી, કોઈ પણ માલની ગુણવત્તા એ વિશ્વના સ્તરે કેટલી મહત્વની છે. એ દિશામાં વધારેમાં વધારે આપણે શું કરી શકીએ અથવા તો જે કંઈ થઈ રહ્યું છે એમાં આપણને કેવા પરિણામ મળી રહ્યા છે, એ ઉદ્યોગો આપણને કેવી રીતે રિએક્ટ કરી રહ્યા છે જ્યારે એ પહેલ એ સરકાર શરૂ કરી ચૂક્યું છે ગુણવત્તા વિશેની. આપે જે વાત કરી કે 2003 થી આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ ગુજરાત હતું, આ જ આપણો 1600 કિલોમીટરનો દરિયો હતો, આપણે ગુજરાતી ભાઈઓ આ જ હતા. પણ વિશ્વના બધા લોકો એકત્ર થાય, એની ચર્ચા થાય અને શું કરી શકાય એના માટે 2003માં વાઇબ્રન્ટની શરૂઆત થઈ. મારે આપ સૌને કહેવું છે કે 2003 પહેલા ગુજરાતની સ્થિતિ શું હતી? તો એક વ્યક્તિ દીઠ આવક 18,753 રૂપિયા હતી 2003માં, અને આજે 10 વાઇબ્રન્ટ થઈ અને એના માધ્યમથી એ વધીને 2,73,000 રૂપિયા થઈ. આપણા નાના ઉદ્યોગો હતા જે હતા એ માત્ર 1.5 લાખ હતા, જે આજે વધીને 21 લાખથી વધારે થયા. આપણું જે ઉત્પાદન હતું ગુજરાતમાં એ આજે આપણે એમ કહી શકાય કે 15 ગણો એની અંદર જબરજસ્ત મોટો વધારો થયો છે. પાડવામાં આવે તો મને ખાતરી છે કે ગુજરાત ચોક્કસપણે આગળ વધે અને ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે એ આપણે પ્રત્યક્ષ રીતે કહી શકાય. મારે કહેવું છે કે દુનિયાની 500 મોટી જે કંપનીઓ છે એ આજે 100 કંપનીઓ ગુજરાતમાં છે અને એના કારણે આજે ગુજરાત દિન પ્રતિદિન એનો જીડીપીમાં જે ભારતમાં ફાળો છે એ 8.4 છે. એ બતાવે છે કે ગુજરાતની ગુણવત્તા, ગુજરાતનું ડેવલપમેન્ટ, ગુજરાતની પોલિસીઓ, આ બધી જ પરિસ્થિતિ દિન પ્રતિદિન આજે આગળ વધી છે.
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા જી ત્યારબાદ જેટલા મુખ્યમંત્રીશ્રીઓ આવ્યા જી એમને જે માર્ગ જે બનાવ્યો જી એ માર્ગ તરફ દિન પ્રતિદિન એ જ તરફ લોકો આગળ વધ્યા. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જી છેલ્લા 3 વર્ષમાં હમ જ્યારે ગુજરાતનું બજેટ 2,22,000 કરોડ હતું 3 જ વર્ષની અંદર 3,70,000 કરોડ એટલે 1,25,00,000 કરોડ રૂપિયા આ ગુજરાતનું બજેટ આજે વધ્યું છે. ગુજરાતની જે આવક વધી છે એના કારણે આપણે અનેક વિકાસના કામો આજે દિન પ્રતિદિન થયા છે. એનું મહત્વતા એ છે કે આપણી સિંગલ વિન્ડો પોલિસી, જી 18 થી વધારે વિભાગો છે જી એ બધા જ વિભાગોની અંદર 200 થી વધારે આપણે કહી શકાય એવી પોલિસીના નિર્માણમાં આજે આપણે ડેવલપમેન્ટ કરી ચૂક્યા છીએ અને ગુજરાત કેવી રીતે આગળ વધે જી એ બાબતની તમામ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત આગળ વધે છે. એના કારણે આપ જોઈ શકો છો જી કે ગુજરાતની અંદર નવા નવા ઉદ્યોગો જી ગુજરાતમાં વધુમાં વધુ સ્થપાય એ પ્રકારની વ્યવસ્થા છે. ભૂતકાળમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ મહાત્મા મંદિરમાં જી પણ 10મી વાઇબ્રન્ટ આપણે એવું વિચાર્યું કે જિલ્લા કક્ષાએ પણ આપણે જઈએ, જી જિલ્લાના લોકોને નાના નાના ઉદ્યોગકારોને જોડીએ જી. અને એ પ્રકારની ફેસિલિટી, એ પ્રકારનું ડેવલપમેન્ટ, એ લોકોની ચર્ચા, એ પ્રકારની વ્યવસ્થા આજે આપણે કરવાની કોશિશ કરી. જી એના કારણે 2600 થી વધારે એમઓયુ થયા અને ઓકે. 45,000 કરોડથી વધારે રૂપિયા આપણે પ્રાપ્ત કર્યા. ઓકે. એક સવાલ એ હતો કે 2003 થી જે યાત્રાઓ શરૂ થઈ તો એ વખતે આપણે લોઢા અને લોખંડના કારખાના નાખવા માટે પણ લોકોને એન્કરેજ કરતા હતા. એ 20-22 વર્ષની જર્ની પછી અત્યારે આપણે સેમિકન્ડક્ટરની વાત કરી રહ્યા છીએ. એવું કહે છે કે તાઇવાનમાં ને ત્યાં જ્યાં આ 1-2 કંપનીઓના જે કારખાના છે એ કેટલાય દેશોના જીડીપી કરતા એ કારખાનાઓમાં વધારે એ ઉત્પાદન થઈ રહ્યું છે. એવું કહે છે કે આખા દેશનું બજેટ ના હોય એના કરતા અનેક ગણા એ પૈસા, એ એટલી માત્ર જમીન એ દેશને રળી આપે છે. ગુજરાત એ હબ બનવા જઈ રહ્યું છે સેમિકન્ડક્ટરનું. આપણે એ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છીએ. એમઓયુ પણ સરકારે કર્યા છે. પણ એ વાતાવરણને તમે કેવી રીતે જુઓ છો? શું અહીંયા એવું શું બની રહ્યું છે? કારણ કે ગુજરાતનો યુવાન એ નજર રાખીને બેઠો છે. માનો કે સરકાર કંઈક કરશે, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ કંઈક કરશે, તો હું એવું માનું છું કે એ મોટા વડલાના છાંયમાં એ નાના નાના ઉદ્યોગ સાહસિકો પણ એ મોટા થવાના છે ને કંઈક પ્રયત્ન કરવાના છે કે એ ઉગી નીકળે અને દેશના અને વિશ્વના સ્તરે એ પોતાનો ઝંડો લહેરાવે. આપે સાચી વાત કરી કે એવું શું છે. મને કહેતા વાતનો આનંદ છે જી કે અમેરિકામાં આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય, સેમી કન્ડક્ટર સાથે વાટાઘાટો થાય અને આ ગુજરાત એવું એક રાજ્ય છે જી એને એમ કીધું કે માત્ર 6 દિવસની અંદર આપણે ગુજરાતમાં જમીન આપી. જી 6 દિવસની અંદર એને જે પ્રમાણેનું ડેવલપમેન્ટ જોતું હતું એ પ્રમાણે કદાચ છે ને હું ધારું છું તો સુધી, મારે જ્યાં સુધી સોચ છે તો સુધી આવો પહેલો ઇતિહાસ છે કે 6 દિવસમાં મળી. 90 દિવસની અંદર ખાતમુહૂર્ત થયું જી અને 18 મહિનાની અંદર 100% ઉત્પાદનમાં આવવાની છે એની મને ખાતરી છે. એની સાથે સાથે જી ઇન્ડસ્ટ્રીઝ આવે, તમામ ઉદ્યોગપતિશ્રીઓ અહીં આવે, એની સાથે સ્કિલ જોવે આપણે, એ સ્કિલ પણ તૈયાર થાય, એ મુજબની તૈયાર થાય, સ્થાનિક કક્ષાએ તૈયાર થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. આપણે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એમનું સપનું હતું કે આપણે સ્કિલ બેઝ તૈયાર કરીએ અને એની યુનિવર્સિટી પણ આપણે ગુજરાતની અંદર આજે થઈ રહી છે. અને સેમી કન્ડક્ટર સાથે આપણે એક એગ્રીમેન્ટ કર્યો. જી આપણા જ વિદ્યાર્થીઓ અહીંયા આગળ તૈયાર થાય અને એક બાજુ સેમી કન્ડક્ટર ઉત્પાદનમાં આવે અને બીજી બાજુ સ્કિલ આપણા જ વિદ્યાર્થીઓ તૈયાર થઈને સેમી કન્ડક્ટરની અંદર જોઈન્ટ કરશે. મને લાગે છે કે કોઈ પણ દેશ આ પ્રકારની વ્યવસ્થા કરે માટે જ આજે સેમી કન્ડક્ટર દુનિયામાં એમ કે 5 દેશોમાં જ છે અને એમાં જે કંપનીઓ આવી છે એમાં 4 કંપનીઓ આજે ગુજરાતમાં છે. એ આ ગુજરાતની કામ કરવાની પદ્ધતિના કારણે છે. એક સવાલ એ હતો કે આગળના 5 વર્ષોમાં અત્યારે જે ગુજરાતમાં સ્ટાર્ટઅપ માટે જે એન્વાયરમેન્ટ બની રહ્યું છે તો તમે એ 5 વર્ષમાં એ વાતને ક્યાં જુઓ છો? એક સ્કીમ વિશે હું વાંચતો તો SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. સરકાર એ કોલેજો સુધી જઈ રહી છે,
સ્કૂલ સુધી જઈ રહી છે અને આ સ્કીમ અંતર્ગત સબસિડી એ સરકાર એ આપી રહી છે. તો તમને લાગે છે કે આગળના એ 5 વર્ષોમાં, અત્યારે આપણે નંબર 1 તો છીએ જ આ દિશામાં, પણ આગળના 5 વર્ષમાં આપણે શું મેળવવાના છીએ અને ક્યાં પહોંચવાના છીએ આ સ્કીમના કારણે? સ્ટાર્ટઅપ એટલે દુનિયામાં ભારત હા, પાસે વધુમાં વધુ યુવાનો છે. જી એ લોકોને કેવી રીતે પોતાના વિચારો 21મી સદીમાં ડિજિટલ દુનિયામાં પોતાના વિચારો કેવી રીતે મૂકી શકે, જી જે માત્ર જોબ શોધવી નહીં, જોબ આપવા બાબતમાં કેવી રીતે તૈયાર થાય એ પ્રકારની વ્યવસ્થા. ગુજરાત એક પહેલું એવું રાજ્ય હતું જેને 2015માં શરૂઆત કરી. 2015 થી 2020ની એક પોલિસી બનાવી. જી અનેક પ્રકારના યુવાન મિત્રોને એ સ્ટાર્ટઅપ માટે કેવી રીતે ફાયદા થાય, કેવી રીતે ડેવલપમેન્ટ થાય, એની અનેક પ્રકારની સ્કીમો છે. હું સ્કીમો વિશે એટલા માટે નહીં બોલું કે લંબાણપૂર્વક કહેવું પડે. જી. અને એ સ્કીમોના લાભના કારણે જી 9,000 એ જમાનામાં જી 9,000 થી વધારે સ્ટાર્ટઅપ આપણા તો થયા જી. અને આપણે ભારતમાં નંબર 1 રહ્યા. એના બાદ 2020 થી 2025ની સ્ટાર્ટઅપની જે સ્કીમ આવી ગુજરાત સરકારની, જી. એની અંદર પણ આપણે એમાંથી જે હતી એમાં અનેક પ્રકારની સુવિધાઓ વધારી, સબસિડીઓ વધારી, જી. એ લોકોને ફંડિંગ થાય એ પ્રકારની ગુજરાત સરકારની સંસ્થાઓ દ્વારા માધ્યમ બનીને એની કોશિશ કરી. જી. એના કારણે સ્ટાર્ટઅપ આજે પણ ભારતમાં નંબર 1 છે અને 16,000 થી વધારે સ્ટાર્ટઅપ આજે પણ ગુજરાતમાં થયા છે. આપણા યુવાન મિત્રોને તક મળે જી. એના માટે હમણાં યુનિવર્સિટીઓને એકત્ર કરીને જી યુનિવર્સિટીઓમાં પણ એ પ્રકારની સરકાર સુવિધાઓ આપે છે, એ પ્રકારની સ્કીમો આપે છે, જેના કારણે વિદ્યાર્થીઓને તો તૈયાર થાય અને એના વિચારો મૂકી શકે, ડેવલપમેન્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે. હમણાં જ તમે જાણ્યું છે કે 2-4 દિવસ પહેલા જ જી. આખા ભારતનું ફંક્શન આપણા મહાત્મા મંદિરમાં જી. સ્ટાર્ટઅપ દ્વારા થયું હતું અને અનેક પ્રકારની ચર્ચાઓ એમાં થઈ હતી. એક વાત તો આ બધી દિશામાં એક વાત તો એ પ્રૂવન છે કે કોઈ પણ ઉદ્યોગો એ વૈશ્વિક સ્પર્ધામાં ત્યારે આવે જ્યારે એની લોજિસ્ટિક સપ્લાય ચેઇન છે એ એને હેલ્પ કરતી હોય. તો આપણે ગુજરાત એવું શું કરી રહ્યા છીએ કે આપણા ઉદ્યોગોનો લોજિસ્ટિક જે ખર્ચ છે એ ઘટે? અત્યારે શું કરી રહી છે સરકાર? બહુ સાચી વાત કરી. સ્વાભાવિક દ્રષ્ટિએ વિશ્વના અનેક દેશો છે જી એની લોજિસ્ટિક કોસ્ટ જી એ 8 થી 10% છે જી અને આપણી કોસ્ટ બધા કરતા 4-5% સ્વાભાવિક દ્રષ્ટિએ વધારે છે. અને જે દેશની લોજિસ્ટિક કોસ્ટ કેવી રીતે ઘટે હા તો જ બીજા દેશની આપણે સારી રીતે હરીફાઈ કરી શકાય જી. એ પ્રકારની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. જી. અને એના કારણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રી, કોઈ પણ પાર્ક, કોઈ પણ વ્યવસ્થા એના ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યા છે કે ભાઈ નેશનલ હાઈવેથી આપણે લોજિસ્ટિક કોસ્ટમાં કેવી રીતે સસ્તું પડી શકાય, ભારત મારા સરસ એક રોડનું ડેવલપમેન્ટ થઈ શકે. અને તમે ગુજરાતમાં હમણાં જોયું હશે કે બહુચરાજીથી કડી રોડ ઉપર હમણાં જ રેલવેની અંદર આપણે ઉદઘાટન કર્યું. લોજિસ્ટિક કોસ્ટ 2% ઘટવાની છે. એમ આપણી લોજિસ્ટિક કોસ્ટ કેવી રીતે ઘટે એ પ્રકારની વ્યવસ્થાના અનેક માધ્યમો. બલ્ક પાર્ક બને છે તો ભરૂચમાં કેમ, જંબુસરમાં કેમ કે ભાઈ આપણી લોજિસ્ટિક કોસ્ટ સસ્તી પડે. યસ આ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે. આપણી કન્ટેનરની જે વ્યવસ્થા છે, ઝડપીમાં ઝડપી કેવી રીતે વ્યવસ્થા જાય, જેમ સિંગાપુર છે 3 મિનિટમાં થાય, આપણે 30 મિનિટમાં થાય. આપણે આનો સમય કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે. એક સવાલ એ છે કે એવું આપણે ત્યાં ગુજરાતમાં ને દેશમાં કદાચ સૌથી વધારે મહેનતુ અને ઇનોવેટિવ જે ખેડૂતો છે એ ગુજરાતમાં છે ને દેશમાં છે. પણ આપણે વેલ્યુ એડિશન કરવામાં હજુ પણ એક લિફ્ટ આપણા માટે હજુ બાકી છે. આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો જે ખેડૂતો છે એ પોતે જ વેલ્યુ એડિશન કરે અને એના માલનું જે બજાર છે એ શોધે અને વિશ્વમાં એનો માલ પહોંચાડે, એના માટે સરકાર શું કરી રહી છે? રાધર ઘણા બધા કિસ્સામાં એ થયું પણ હશે, ક્યાંક એ સારા પરિણામો આપણને મળ્યા પણ છે. પણ તમને લાગે છે કે હજુ પણ ગુજરાતમાં આપણે આ કોઈક એક પરિણામ છે ત્યાં પહોંચવાની અથવા તો આપણો લક્ષ્ય છે ત્યાં પહોંચવાની આપણે હજી જરૂર છે? ચોક્કસ કોઈ પણ દેશનો ખેડૂત એની આવક વધે.
રિસર્ચ કરો, જી એને કેવી રીતે ડેવલપમેન્ટ થાય, એની કિંમત છે જી એ માર્કેટમાં કેવી રીતે આપણે વધારે થાય. જી દાખલા તરીકે હું ઉત્તર ગુજરાતમાંથી આવું છું. જી પહેલા ડીસાના બટાકા વિશે આપ સાંભળ્યું હશે જી કે માત્ર આપણે સીધા બટાકા વેચી દેતા હતા. હા આજે વેફર બનાવીને વેલ્યુ એડિશન આજે અનેક પ્રકારના થવા મળ્યા. કેસ્ટર હતું તો કેસ્ટરની અંદર વેલ્યુ એડિશન થવા મળી. જી એવી અનેક પ્રકારની વેલ્યુ એડિશન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકાર અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. હમ દાખલા તરીકે હું તમને કહી શકું કે આજે ગુજરાત સરકાર એવું વિચારે છે હમ કે આવનાર સમયની અંદર જી જે બાકીના જે દેશો છે જી એ લોકોને ફૂડ માટે સિક્યોરિટી જોઈએ. અને હમણાં જ મને ખ્યાલ છે કે અબુધાબીમાં મેં એક એગ્રીમેન્ટ કર્યો છે. એગ્રીમેન્ટ એવો કર્યો છે કે બધી જ કાચી વસ્તુઓ જેમ એક સમોસું હોય જી તો આપણે સમોસું એ પહેલા એનું બધી વસ્તુઓ આ તે બધી ભેગી કરીને એક કાચું સમોસું બનાવી દઈએ અને એમને ફૂડ સિક્યોરિટીની મારફત તો આગળ આપી દઈએ. એ લોકો તરીને તો આગળ સીધું કહી શકે. એ પ્રકારના પાર્ક હમ આજે ગુજરાત સરકાર ડેવલપમેન્ટ કરી રહી છે. ફૂડ પ્રોસેસિંગ પાર્ક ફૂડ પ્રોસેસિંગ પાર્ક હમણાં આપણે ડીસા જોડે મોરેઠા કરીને એક જીઆરડીસી છે, જી. અહીં આગળ પણ આ પ્રકારના પાર્કનું આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. મારો છેલ્લો સવાલ, આપણે ત્યાં 225 જેટલા જીઆઈડીસી એસ્ટેટ છે, 70,000 થી વધુ ઉદ્યોગો આ જીઆઈડીસી માં કામ કરે છે. તો આત્મનિર્ભર ભારત અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતનો હિસ્સો વધારવામાં આ જે ઇન્ડસ્ટ્રી છે એ જબરજસ્ત પોતાનું યોગદાન આપી રહી છે. એના માટે એવો કોઈ પ્લાન છે કે એની પોતાની માળખાગત સુવિધાઓ જરૂરિયાતો માટે સરકાર કંઈક કરવાની હોય, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત આપણે આગળની સમિટ જ્યારે આપણે એને અહીંયા ગુજરાતમાં યોજવા જઈ રહ્યા છીએ ત્યારે હંમેશા કોઈ પણ સરકાર એને સ્પષ્ટપણે વિચારવું પડશે. જી અને આપણો મેપ જી ભારતનો જી એ 2047 સુધીનો રોડ મેપ તૈયાર થઈ ગયો છે. જી આજે ગુજરાતનો રોડ મેપ 2047નો આજે આપણે નક્કી કરી દીધો છે. જી એના ભાગરૂપે નીતિ આયોગમાં પહેલી મિટિંગ જી. આપણે સુરતની અંદર ડેવલપમેન્ટ કરી હતી. જી હવે આપણે ઝોન પાડીને આખા ઝોનને કેવી રીતે વિકાસ કરી શકાય તે પ્રકારની ગુજરાત સરકાર અને ભારત સરકાર વ્યવસ્થા કરી રહી છે. જી એની સાથે સાથે કોમન ફેસિલિટી, જી દુનિયામાં કોઈ પણ કોસ્ટ હોય, કોઈ ઉદ્યોગપતિ કોસ્ટ નાખે 100 કરોડનો બિઝનેસ, જી. એમાં 30 કરોડ રૂપિયા કોમન ફેસિલિટીના હોય છે. જી એક કોમન ફેસિલિટી બધાને ભેગું કરીને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય જી એનું ઉદાહરણ આપણે મોરબીની અંદર જમીન લઈને સ્માર્ટ કોમન ફેસિલિટી, હમ લોજિસ્ટિક બધું જ ભેગું કરીને તો આગળ કેવી રીતે કરી શકાય એ પ્રકારના શરૂ કર્યા છે. બલ્ક પાર્ક આપે જોયું હશે, જી. પીએમ મિત્રા પાર્ક જોયું હશે. જી. આ પ્રકારની વ્યવસ્થા ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે. બળવંતસિંહ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ આ કોન્ક્લેવમાં આવ્યા, કેટલાક સવાલોના જવાબ આપ્યા. હવે આપણે સીધા સોમનાથ જઈશું, જ્યાં નીતિ નિર્ધારકો પણ છે, સાથે એ ઉદ્યોગ સાહસિકો પણ છે, જે વાસ્તવમાં આજે પણ એ ગ્રાઉન્ડમાં કામ કરી રહ્યા છે, ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા એ પોતે પણ મથી રહ્યા છે ને આ જે માહોલ બની રહ્યો છે એમાં એ સેટ થવાનો એ પ્રયત્ન પણ કરી રહ્યા છે ગુજરાતને ગ્લોબલ કરવાના હિસ્સામાં. તો સોમનાથમાં આપણે ચર્ચા કરીશું. આ કોન્ક્લેવના બીજા ભાગમાં આપણે સીધા સોમનાથ જઈએ.